વસો તાલુકામાં છાશવારે રહેણાંક વિસ્તારમાં મગર ઘસી જવાના બનાવ બનતા હોય છે. વસો તાલુકાના ખાંધલી ગામમાં 15 દિવસમાં બીજી વખત ગામના રહેણાંક વિસ્તારમાં મગર ઘસી જતા લોકોમાં ગભરાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે મગરને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો હતો અને બાદમાં આ મગરને તળાવના પાણીમાં છોડી દેવાયો હતો. ખાંધલી ગામમાં તારીખ 18મી જાન્યુઆરી રાતે મગર ઘસી ગયો હતો. આવી જ રીતે ગઈકાલે રાતે 10 વાગ્યાના સુમારે વસો તાલુકાના ખાંધલી ગામના રહેણાંક વિસ્તારમાં એક 5 ફૂટનો મગર ઘસી આવ્યો હતો. જેથી રાત્રિ સમયે ઘસી આવેલા મગરના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગામમાં મગર આવ્યા હોવાની વાત પ્રસરી જતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. સ્થાનિક લોકોએ આ અંગેની જાણ વન વિભાગ નડિયાદને કરતા વન વિભાગના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત ગ્રામજનોના સહકારથી ગણતરીના સમયમાં મગરને રેસ્ક્યુ કરી પાંજરામાં પૂરવામાં આવ્યો હતો. બાદમાં વન વિભાગ દ્વારા મગરને ગામના તળાવના પાણીમાં છોડી મૂકવામાં આવ્યો હતો. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.